સુરેન્દ્રનગરમાં અમે એક વેપારીની દુકાને બેઠા હતા અને વાતમાંથી વાત નીકળી ઈ કે રોજ મને કે દરબાર એક 20 ટન ભરીને રોજ ગાડી ખોપારીને આવે, ખોપારીની ડેલી 20 ટન ભરી અને ડેલી પછી સુરેન્દ્રનગર જિલ્લા આખામાં વિતરણ થતું હશે, પણ એ મને કે બાપુ રોજ 1 ટન એક ગાડી 20 ટન ખોપારી, 20 ટન એટલે 1000 મણ થયું ને. હવે 1000 મણ ખોપારી માણા આ ભેંસું ખાય છે કો? હવે 1000 મણ ખોપારી જો રોજ ઉપડતી હોય અને આ જો બંધ થઈ જાય બાપુ આ રૂપિયા વધે કેટલા? હે તમે જુઓ તો ખરા વ્યસન વાહે છે બાપુ. અમારે ત્યાં 100 વીઘા પી ગયા, બોલો 100 વીઘા વહી જઈ પાલટીમાં વહી જઈ અને ઈએ વિયાઈ ગયા. રડવાનું સાધન વી ગયું, રડનારા વિયાઈ ગયા. હવે એ બાયું અને નાના નાના છોકરા બાપુ હું તો એક તમને હાથ જોડીને વિનંતી કરું છું કે વ્યસનમાં બાપુ છોડી દેજો. બાકી તમે વ્યસન છોડી દો ને 5 રૂપિયા બચશે તો મારા ઘરે તમે દેવા નથી આવવાના. પણ બાપુ એવા કુટુંબ જે બરબાદ થતા મેં જોયા છે ને, અને તમને ભરોસો ન હોય તો હાલો મારી યાર હું તમને દેખાડું કે આ જમીન એની, આ જમીન એની. એ જમીન વહી જઈ, રડનારા વિયાઈ ગયા અને એ બાયુની છોકરાની બાપુ જે દશા છે ને ભેગું નહીં થાય. હું તો તમને સાચું કહું છું. હું એવું નથી કહેતો કે આ અમારે આ બીડીઓ ફીડીઓના લખણ છે એટલે અમારે બહુ લાંબુ નથી કહેવાનું. ઘણા અમને એમ કે બીડીઓ બંધ કરી દો ને એટલે આમાં બધું લાંબુ કહેવાતું નથી. પણ બીડીયું છે એ બહુ મોટી વાત નથી. અને હું ખટારો હાંકતો તેદું આ મારે લાકડું હલવાઈ ગયું છે. 2 પૈસાની બીડી મળતી હતી ને તેદું પીવું શું એટલે. અને આ રાતમાં બાપુ આખી રાતના ઉજાગરા હોય, કંઈક આધાર તો જોવે. અને ચા અને બીડી એક નોર્મલ છે. આ મારે ઘણા ને એવું થાય કે એમને છે એટલે નોર્મલ ગણે, પણ બીજું છે ને બાપુ અફીણ છે, દારૂ છે, રોડવા છે, આ બધું બાપુ અઘરું પડી જાય એવું છે. અને આપણે જો છોડી દઈશું ને તો આપણી પેઢી નહીં આ માર્ગે છે. અમે તો અહીંયા આગળ 3-3, 4-4 પેઢીઓ જોતા આવી. બોલો હવે છોકરા પાસે બાપા મગાવે 2 કોથળી લેતો આવજો. હવે છોકરો અહીંયા ટેસ્ટ કર્યા વગરનો રે શું? આમાં આપણે વાત કરી વ્યસન બાપુ. વ્યસન ખોટી વાત છે. ભલે આખી દુનિયા વ્યસની છે એટલે આપણે 5 જણા વચ્ચે બેહવા માટે ચા બીડીનું નોર્મલ વ્યસન રાખવું પડે. નકર પાછા આપણે હાવ માણામ જ ન લાગી. કોઈ એમ કે હાલો ચા પીવો કે નથી પીતો, આલ્યો બીડી કે નથી પીતો, સોડા પીવો કે ના નથી પીતો. 10 વખત કે પછી કોઈ બોલાવે નહીં બેઠા હોય તો એટલે એકાદું લખણ રાખવું પડે. માણાની લાઈનમાં રહેવા કંઈક તો કરવું પડે ને, કારણ કે દુનિયા છે આખી વ્યસન. પણ મારો કહેવાનો મિનિંગ એક આ ભોળાનાથની પ્રતિષ્ઠા છે. હવે ભોળાનાથ નામ શિવલિંગ ઉપર દુનિયા ગંગાજળ ચડાવે, બીલી ચડાવે, અબીલ ગુલાલ ચડાવે, દૂધ ચડાવે. કોઈ 135 વાળો માવો ચડાવ્યો, ફર્સ્ટ કર સિગરેટ ચડાવી એને કે ન કે આપણે ભલે હાદી પીતા પણ ભોળાનાથ ને ફર્સ્ટ કર ચડાવી નો કે. એક વિચાર કરજો, આપણે મંદિર બનાવ્યું છે, આપણે શિવલિંગ લઈ આવ્યા છીએ, આપણે પ્રતિષ્ઠા કરી છે, આપણે એને ભગવાન માની છીએ, અને છતાંય આપણને એમ થાય છે કે આ ભગવાન છે એની ઉપર આ વસ્તુ ન ચડાવે. તો આ જીવતું જાગતું શિવલિંગ મારા બાપે આપ્યું છે એની માથે આપણે શેનો અભિષેક કરી છે તો આપણે જોવું જોઈએ ને ભાઈ. ભલે હું એવું નથી કહેતો મારા પૈસાનું તમારે કરતા હોય કરજો, હું કોઈ છોડાવવા નથી આવ્યો, પણ બને તો થોડીક મહેનત કરજો છોડવાની. અને મને થોડોક જ મળે કે દરબાર આવ્યા હતા આને થોડીક અસર થઈ. બાકી મારે બીજો કોઈ હેતુ નથી. મને તો હું તો આવા બરબાદ થયેલા મેં જોયા છે ને, એટલે અમારે બાપુ અહીંયા 50 લાખ રૂપિયા એકર જમીન નથી મળતી. 1 એકરના 50 લાખ રૂપિયા લેનારા છે, વેચનારા નથી. ઈ જમીનો બકાલાના ભાવમાં વહી ગઈ. અને આમાં જ દેવો. એટલા માટે કહું છું કે આ તી છે ને એ ઉગે છે એ આથંબાનો જ છે. કોઈને વ્યાયામ હોય તો ખોટી વાત છે. અને જે જન્મે છે એને જવાનું જોઈએ. આપણું આયુષ જેટલું છે ને એ નક્કી જ છે, પણ તંદુરસ્ત રહીને મરવું છે કે ભૂંડી હાલતે મરવું છે આપણે જોવાનું. જીવનમાંથી બાપુ એક દી ઓછો નથી થવાની પાકી વાત છે, પણ વ્યવસ્થિત જીવીને મરાય ને એમ મારું કહેવાનું. મરવાનું છે જ. અમે કયા ભગવાનના ભજન કરી છે કે અમને થોડું મૂકી દેવાનું, વારો આવશે એટલે અમને કહે છે બેટા હાલ તારો વારો આવ્યો. કહેવાનો મારો મિનિંગ શું છે બાપુ? આનંદ કરવો સમય મળ્યો છે, ખાઓ પીવો મોજ. અત્યારે બાપુ કોને ઘટે? ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડ્યું પાડજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો.
ઓલા દારૂ પીપડા ને પીપડા બાવળી એમ ખપી જાય. બોલો હા, અમારે તો તમે જો 2 લીટરના પીપડા હોય, 5 પીપડા ખપી જાય. અમુક બંધાણી થોડાક હજુ મોડું થઈ ગયું, ન મળ્યો એટલે 5 પીપડામાં તને ન મળ્યો, એક લોટો ન મળ્યો. ચોખ્ખું ઘી નથી મળતું, ખપતું નથી. બોલો 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું, અને દારૂના પીપડા ખપી જાય. તમે જોવો તો ખરા. એટલે મારો કહેવાનો અર્થ એ છે, ખાઓ પીવો મોજ કરો. ખાવાની વસ્તુ થોડી નથી. મારે એક જગ્યાએ સંતો સાધુ સંતો મેળાવડો હતો ને, એમાં મને કહેતા હતા એક બાપુ, મને કે 3,000 રૂપિયાની કિલો તમાકુ છે અને 900 રૂપિયાની કિલો બદામ છે. એ મને કે બદામ નથી ખપતી, તમાકુ ખપે. તમે બાપુ મોંઘું હોય સારું જ હોય ને. 3,000 રૂપિયાની તમાકુ કિલો હોય એટલે તમે કિંમતી નો કહેવાય. હવે આને કોઈ લેતું ન હોય તો આના 3,000 હોય. પણ બટ્ટા જટી બોલે. હમણાં મેં વાત કરી, બોલો કોરોના આવ્યો ને તો હળેલું બધું નાખી દેવાનું ખાઈ ગયા. બોલો હા, ખપે એવું જ નહોતું. હારી બીડીયું કહું 20 રૂપિયા વેચાણી અને નાખી દેવાની હતી દોઢો વેચાણી. તમે જોવો તો આમ ઓલા ગદબમાં બકરા રખડતા એકાદી બીડી દે. મારે ત્યાં બીડીનું બંધાણ છે ને, હું મારી વાડીએ ક્યારેક આંટો મારવા જઉં ને, એટલે જ્યાંક બેઠો હોય તે બીડીયું તો આપણે પીતા હોય, અહીંયા ઠૂઠા પીડ્યા જ હોય. ત્યાં અમારે અડકે પડકે વળાય અમારું ઠૂઠું નોરવા દીધું છે. તમે જોવો તો ખરા, પાગલ થઈ ગયા. રેલવેના પાટે રખડતા હોય આમ કેડે હાથે. એટલે ભલા ભણા 1-2 ઠૂઠા નો ચડ્યા રેલના પાટે. કઈ રવા તારા જેવા જ રખડે બધા. અરે પણ આના વગર નો મરી જાય થોડોક આખો રે શું ફેર પડે. પણ એવા બાપુ થઈ ગયા ને, પાગલ થઈ ગયા, પાગલ વ્યસન લેવા. એટલા માટે મારો કહેવાનો અર્થ કે આપણે જો થોડીક મહેનત કરશું તો વાયેલી પેઢીમાં કંઈક સુધારો આવશે. અને બાપુ સમય હવે કેવો આવશે એ કોને ખબર. મારા સમયની બલિહારી છે. જો કંઈક આપણે સુધરશું તો જ આપણી પેઢીને કહી શકશું, નકર આપણે કહેવાનો કોઈ રાઈટ નથી. એમ કંઈક સમય મળે, કોઈક સંતનો પરચો મળી જાય, કંઈક ભજનનો બાપુ શેડો અડી જાય તો જ મેળ આવે એવું છે. એટલા માટે કે મારે માવજીભાઈની એક ફરમાઈશ છે, વેલનાથ બાપુના એક ભજન ની, એટલે એક લઈ લઉં. પછી તો કે અમારે હજી પલો લાંબો કાપવાનો છે અને ઉજાગરા ખૂબ કર્યા છે. મેં કીધું વારો નહીં આવે એટલે લાંબો રાઉન્ડ લીધો, તો એ પાછો લગાડ્યો. એટલે ઠીક છે, તમારો ભાવ અસાંજા ગિરિવર જામ મોરલા કાકર પેટ ભરા વખત આવે ને બોલીએ તો હૈયા ફાટ મરા. ઓઢો જામ બાપુ છે ને કચ્છનો રાજા. એક ભાભી સ્ત્રી ચારિત્ર કરે અને એને દેશવટો અપાવે. દેશવટો આપ્યા પછી બાપુ ઇન્દ્રની અપસરાયું છે ને વરવા માટે બાપુ થનગનાટ કરે. અને ઈ ઓથલ નામની પદમણી અને ઈ ઓઢા જામની હારે લગ્ન કરે. ડુંગરના ગાળામાં રહે છે. 2 દીકરા જેસલ જખરો 2 દીકરા છે. અને હાડ બાપુ મીડો ગાજવાઓ, વાદળ બેવળ ચોવળ મીડા ચડવા, વીજળી મનાણી આભને ચીરવા, અને ફોરા મીડા પડવા, મોરલા ડોકના 3 કટકા કરીને મીડા બોલવા. કેવું બોલે. અને ઈ વખતે ઓઢો જામ બાપુ રોવા મીડ્યો. હો ભાઈ, ઓઢો ઈ પાણાની શિલા ઉપર બેહી અને ડળક આંખમાં આહુડા પડે અને દીકરા જોઈ ગયા. મારા બાપુ રડે છે. હોથલ પાસે જઈને કહે છે કે માં મારા બાપુ રડે છે, શું છે મને ખબર નથી. એ હોથલ આવે, આવી લોઢા જામના ખંભે હાથ મૂકીને કહે છે દરબાર આવડો મોટો શું આ ફાટી ગયો તમારી આંખમાં આહુડા. એ કે એવું કાંઈ છે નહીં, પણ આ હાડ જામ્યો છે, વીજળી આપને ચીરે છે, મોરલા બોલે છે. મને એમ થાય કે મારી ભાભીએ મારી ઉપર કેવું સ્ત્રી ચારિત્ર કરીને મને દેશવટો અપાયો. આ મોરલા બોલે અને મને મારો વતન યાદ આવ્યો, મને મારો કચડો યાદ આવ્યો, એટલે મારી આંખમાં આહુડા આવ્યા. ઈ મને મોરલા બોલે ને વતન યાદ આવ્યો એમ કીધું. અને ધનુષ ને બાણ 2 ઓઢાનું પડેલું ઈ ધનુષ ઉપાડી અને ઓથલે બાપુ તળાયું ઠઠ કરતી દોરી તાણી અને છોડવાની તૈયારી કરી. ઓઠાએ હાથ આડો દીધો, રેવા દે આ તો ગાળે મોરલા બોલે છે, કેટલાક ને આમાંથી મારીશ તું. તેથી મોરલા કહેતા હોય ઓથલ ને, તું મોટી દાણા નાખ કે નો નાખીમાં કાંઈ ફેર ન પડે, પણ આવો હાડ જામ્યો હોય, આવી વીજળી આપને ચીરતી હોય, આવું ટાણું હોય ને જો અમે ન બોલી તો અમારું હૈયું ફાટી જાય. એમ બાપુ આવો ડાયરો બેઠો હોય ને અમારી પાસે હોય, ફીરસી ન દે તો અમારું હૈયું ન ફાટી જાય. પણ બાપુ નાખવું છે, પણ ખાનારા નથી મળતા. મારા બાપ ક્યાં નાખવું? ક્યાંક જાય ને તો કોશું ઉગળી ગયો એમ બેઠા હોય બાપુ. આખી રાત હલે ચલે, નો દાંત કાઢે, નો ઊંચો હાથ કરે, નો રૂપિયો નાખે. આપણે અમે હમણાં એક જગ્યાએ ગયા હતા ને, ગરબા ગાયા, ભેળિયા ગાયા, ભજન ગાયા, વાતું કરી. આ તમારો આ ડાયરો હમણાં હતો ને, એ થીમ તો ડબલ હતો. બહેનો ભાઈઓ તમે જુઓ, ચીક્કા
મેં કીધું હારું અમે 3 જણા હતા ને પણ એક વગાડતા તો પરસેવો વળી ગયો. પછી અમે હેઠે ઉતર્યા કે પ્રોગ્રામમાં મજા બહુ આવી. અરે કપાતરના કટકાઓ ઊંચો હાથ તો કરવો તો મજા આવી કરો પણ હલતા નથી. અમને શું ખબર આ દોણામ જાય છે નકર તો અમે મથા થઈ જઈએ. 11 વાગે ચાલુ કર્યું ને 1 વાગે તો અમે ગળે આવી ગયા. કીધું ભાગો હાલો, અમને દેવા હોય પૈસા દે, નો દે કઈ નહીં. આમાં શું ગાવું આપણે? દુકાનું તો બાપુ ક્યાં નખાય, ગરાગો અહીંયા નખાય. પણ હવે ખબર નથી પડતી શું કરવું. ભજન ને બાપુ છે ને ભજન ની માટે તો બાપુ દુનિયાએ, મેં હમણાં વાત કરી હતી, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. ભજનનો શું છેડો ઈડો હોય છે રામ. આપણે બસ માથા હલાવીને હમણાં ઉભા થાય છે તો આમ નામ કંખેરી નાખશું, કાંઈ નહીં પડે કાંઈ નથી લઈ જાય. ઈ ડખા છે. એટલે વેલનાથ બાબુ એક નાથ સંપ્રદાયનો સાધુ ગિરનારમાંથી જગતમાં વિચારવા માટે નીકળે ને એક ગામમાં આવે અને કોઈક જુવાની એને કીધું કે ભાઈ મારે રાત રોકાવું છે ને હરિહર કરવું છે, કોઈ ઘર ખરું. એટલે જુવાની આવે મસ્કરી કરી બાપુને, એક રામલો કરી અને બાપુ કોળી અને શિકારનો ધંધો કરે, હાલા તેતરા મારે અને ચોરી શિકારનું કામ કરે. એટલે બાપુને આ જુવાની આવે કીધું બાપુ આમ હાલ્યા જાવ, રામલો કરીને નામ છે, રામભાઈ નામ છે, અહીંયા બધા સાધુ બ્રાહ્મણ આવે. બાપુ ગયા, રામો બેઠો તો કે રામભાઈ કોનું નામ? કે બાપુ મારું નામ સીતારામ. આવો કે મારે રાત રોકાવું છે અને હરિહર કરવું છે. એટલે રામલાએ કીધું બાપુ હું તો પાપી છું, પારધી જેવું છું, મારા ઘરનું તમને ન ખવડાવું, પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. કારણ કે બાપુ સમજી ગયા કે આ છોકરાઓ મને અવળો ભરાયો છે. કારણ કે ખેડૂના ઘરે તમે ડેલામ કરો ને તો ખબર પડી જાય કે આ ખેતી કરતા હોય. માલ ઢોર હોય ને તો એના ડેલામ કરો ને તો ખબર પડી જાય કે આ માલ ઢોર રાખતા હોય. શિકાર કરતા હોય એના હથિયાર ટીંગાતા હોય ન ખબર પડી જાય કે શિકારનો ધંધો કરતા હોય. બાપુને ખબર પડી ગઈ કે જોવાની આવે મને અવળો ભરાયો છે, પણ કે કાંઈ વાંધો નહીં. આ સીતારામ તો બોલ્યો ને આના આંગળી પકડવા વાળો નથી, બાકી માર્ગે તો આય ચડી જાય. અને વાત એ સાચી છે. આ કચ્છના બારવટીયાની હમણાં મેં વાત કરી. હવે આવા અમુક હોય એને બાપુ તમે ગમે એટલા ભજન કરો તો સાંટો પડે. બુથીના હમણાં પેલા પૈસાની વાત કરી લો, પૈસા સાપવાના કારખાના નાખે એને ગમે એટલા ભજન ગાવ, શું ફેર પડે? એને કાંઈ ફેર નથી પડતો. પણ બાપુ અંદર કંઈક પડ્યું હોય ને તો આંગળી પકડનારો જડી જાય તો ઉગે ને ઉગે, પણ આ અંદર પડ્યું હોવું જોઈએ. કે તું ભલે પાપી હોય, તારા જ ઘરનો રોટલો ખાવાનો છે ને તારા જ ઘરે રોકાવાનું છે. એ રોટલા બનાવ્યા, ખાધું, આજ પડી ફળિયામાં ખાટલા નાખી નાખો, ડાયરો બેઠો, આજુબાજુમાંથી ભાફલા આવ્યા અને કીધું બાપુ અમે તો પાપી છે, કઈક સત્સંગ કરો, કઈક સારી વાતો કરો તો અમારો જીવનનો ઉદ્ધાર થાય. એ બાપુ સત્સંગ કરે છે, બધો ડાયરો બેઠો છે. રાતના 11-12 વાગ્યાનો ટાઈમ થયો. એ રામલાનો દીકરો બાપુ વાડામાં બહાર જવા માટે જાય અને ત્યાં ગયો ને દીકરાને એરું આભડી ગયું. દીકરો ચકરી ખાતો આવ્યો, ઘરમાં આવ્યો અને રામલાના વહુ ઘરમાં છે. એ દીકરો ચકરી ખાઈને પડ્યો ને ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના વહુ બારણે આવી અને ડાયરામાંથી રામલાને ઈશારો કરીને બોલાયો કે અહીં આવો. તો રામલો અંદર ગયો. કે આપણા દીકરાને એરું આભડી ગયો, દીકરો ગુજરી ગયો. અને રામલો કહે છે જો આપણે ઘણા એના જીવ કાઢી લીધા, એ જે બનવાનું હતું એ બની ગયું. આજે આપણા ઘરે એક સાધુ આવ્યો છે, સવાર સુધી ઢાંકીને મૂકી દેજે, જો હું કરો કર્યો તો તને મારી નાખીશ. ઈ જનેતા ખોળામાં માછું લઈને દીકરાનું બાપુ માછું લઈને એને રાત કેવી રીતે કાઢી છે? એમ નામ બાપુ નથી દુનિયા ઓળખતી ને એમ નામ નથી આ લોટાના ઝીણ્યા સાહેબા. સવારના 3-4 વાગ્યાનો સમય થાય, આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો વિયો ગયો, રામલાનો દીકરો વિયો ગયો. બધા ફાળિયા ખંભે કરી અને રામલાના ઘર બાજુ મીડ્યા આવો. અને અહીંયા આવ્યા ને પછી બાપુ રામલાને કહે છે કે આ બધા શું આટા મારે છે? કે બાપુ હવે સવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે હું તો નીકળું, પણ આ બધા શું આટા મારે છે? અને આખી રાતના આહુડા રોકી રાખેલા હો બાપુ. એ ચોધાર આંસુ એ બાપુના પગમાં પડીને આંધુડા બોકા બોલવા માંડ્યો. બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો, ગુજરી ગયો, એટલે કે બધા આવ્યા છે. તે દી આ ભારતનો સંત એમ કહેતો હોય, ઘરે ભલા માણા હું એક ગિરનારનો સાધુ છું, તારા ઘરનો એક બટકો રોટલો ખાધો છે અને દીકરો જો બેઠો ન થાય તો આ બાવાને ઓળખે કોણ? ભલા માણા ક્યાં છે તારો દીકરો? એ રૂમમાં જાય, પાણીની અંજળી સાંટી દીકરાને બેઠો કર્યો. દીકરો બેઠો થયો પણ રામલાને બાપુ ખટાકો બોલી ગયો મગજમાં કે આ બાવાને જવા ન દેવાય.
બાપુ આ ટાણે બાપુ વીજળીના ચમકારે મોતી પરોવાનું છે. બાપુના પગ પકડ્યા. બાપુ મને તમે કંઠી બાંધો, તમે મારા ગુરુ બનો. કે ભાઈ હવે આ તો સમયનું કામ કરે, તું તારું કામ કર, મને મારું કામ કરવા દે, મને જવા દે. કે ના બાપુ, જવા નહીં દઉં તમને, મને કંઠી બાંધો તો જ હા, નકર ના. એ કંઠી બાંધી ઉપદેશ આપ્યો, જે કઈ કરવાનું હતું વિધિ કરી, બાપુ નીકળી ગયા. આયા આને શિકાર કરવાનું બંધ કર્યું, મજૂરી કરે, કોઈની પાસે ઉસીના લે, પાસીના કરીને ઘરનું ગાડું હાંકે. 400 મહિનાનો સમય થયો ને, બાપુ યાર વિચાર કરે કે ઓલાને મેં હું કંઠી તો બાંધી છે, પણ હારો માર્ગે સીડ્યો હોય છે કે નહીં સીડ્યો હોય. એટલે ઈ જ ગામમાં પાછા બાપુ ફરીને આવ્યા પરીક્ષા કરવા. નાથ સંપ્રદાયનો સાધુ છે ને, એવું કે છે, એવું ભાઈ આપણે સાંભળ્યું છે કે નાથ સંપ્રદાયનો સાધુ હોય ને ગમે એનું સ્વરૂપ લઈ આવે, એવી એનામાં શક્તિ હોય. નાથ સંપ્રદાય બાપુ ટોચનો સંપ્રદાય છે. એટલે બાપુ એ ગામમાં આવીને પછી એને વિચાર કર્યો કે રામલાલ શોખ શાનો હતો? કે શિકારનો. તો કે એવું કંઈક જાનવર બનું, અને એ જો મને ભાળે ને તો એની બુદ્ધિ બગડે છે કે નથી બગડતી, એ જોવા માટે બાપુ કંઈક જાનવર બન્યા, હરણ બન્યા કે સસલું બન્યા, જે બન્યા હોય. એટલે ગામના પાદરમાં રખડે છે ને ગામના જુવાનિયા જોઈ ગયા. તમારે ખોટું ન કરવું હોય, દુનિયા તમારી પાસે કરાવે. એ ઓલા બધા જોયું ને કે રામલાલ બંદૂક મૂકી દીધી ને આ ગામના પાદરમાં આવો શિકાર રખડે કોઈ દી. એટલે ઓલા જુવાનિયા રામલાલ ઘરે જઈ ગયા, રામલા હાલ હાલ કે ગામના પાદરમાં આમ તો જો શિકાર આટા મારે. એ કે ના ભાઈ, મારા ગુરુનો મને ના છે, હું ગુરુની કંઠી બાંધી, હવે મારે શિકાર કરવો. પણ એ કે તું હાલ તો ખરો, ન કર તો કઈ નહીં, જોવા તો હાલ. ઢળીને લાવ્યા અહીંયા ઝાંપ્યો, અને આમ જ્યાં શિકાર જોયો ને 40 વીઘાનો પાંતો વાળીને ખેડૂનું મન ડફડે ને એમ મન ડફડ્યું. એ કે અત્યારે ક્યાં ગુરુ જોવે, એક ભડાકો કરી લેવાય, આટલી જ વાર છે બસ. એ બાપુ 100 મહિને ટીંગા દીધી ને ગાભો બાપો મારીને કરી હમી બંદૂક ને ઉતારી, મારી પાસે હાથ ગોળીઓ ભરી અને મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 ને હાથ ભડાકા કર્યા, શિકાર વયો ગયો. અને આવ્યો ઘરે બંદૂક લઈને, આજ કે ભારે કરી શિકાર મારથી થયો નહીં. ઘરે આવ્યો ને તો એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે હું ગિરનારમાં થયો, બાપુએ કીધું છે કે રામો શું કરે છે અહીંયા આશ્રમે આંટો મારી જાય. રામ લોકે હારો આજ જ બંદૂક ઉપાડીને આજ જ આવ્યો, એક દી વહેલા આવ્યો હોત તો. ઈના ઈ બંદૂકે ગિરનારમાં જાય, ઈ ગિરનારમાં જઈ અને આશ્રમે જાય, ગુરુને આખા શરીરે પાટા બાંધે. રામલો બાપુ હાથ આમ હાથ જોડી અને બાપુને કહે છે, બાપુ અમે તો પાપી છે, અમે તો પારધી જેવા છે, અમારે તો પીડા હોય, તમારે શું આટલી બધી પીડા, એટલા બધા પાટા? એ બાપુ આમ પાટા ખોલી અને ચીપિયાની અણીએથી ગોળીઓ કાઢી અને 1 2 3 5 ને 7 ગોળીઓ નાખીને કે રામલા તારી બંદૂકની છે કે બીજાની? અને રામલા ને વાઈટો હોય તો અરે મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને તેથી નાથ સંપ્રદાયનો સાધુ માથે ચડી ગયો ચીપિયો લઈ. એ કે વિયો જાણે કે ઠામ મારી નાખી. એ કે બાપુ હવે મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે, હવે અહીંથી મારે જવાનું રહેતું નથી. અને અહીંયા બાપુ આ રામલો ભજન કરે, ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા, ગુરુ એ મારા શબ્દ. બાપુ ભજન જ્યાં જ્યાં છે ને અહીંયા વાતું પડી છે, એમ નામ ભજન ન બને. જ્યાં જ્યાં ભજન છે ને અહીંયા વાતું છે. સતી તોરલ ને જાડેજો બે વાયકમાં ગયા ને જેતા ભગત, એ રસ્તામાં પ્રસંગ બન્યો, તોરલ મુર્શિદ થઈ ગયા, ગાડી બાંધીને ગતમાં લાવ્યા. ગત આખી બેઠી છે. ગત એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયાણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો ઉગમસિંહ, આ બધા ગતના ગોઠી હતા. હોળિયા જેના જુદા હોય જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. બલી રાજામાં બંધ કરવું પડ્યું, આખી દુનિયાને ખબર છે ને કે મળદા તો આજે બેઠા થાય. મળદા બળદા બાપુ શક્તિ ભજનની પાવર છે, શક્તિ છે. અરે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે પાઠ હોય ને એ અગર દિવાળીઓ કરીને જોઈતું ન કરવાની હોય, મંત્ર બોલે જોઈત બાપુ ફડાકો બોલાવે એમ જોઈત થાય, એને બાપુ ભજન કહેવાય. કેટલી શક્તિ છે મહાપુરુષોની. ઈ તેથી એમ કે છે સતી તોરલ ને ગતમાં ગાડી ઉતારી અને આખી ગત પૂછે છે જેસલ ને, તમે આવ્યા તોરલ? તો કે આ ગાડી છે બધું. ઈ ગાડી ખોલીને આખી ગત આરાધ કરે છે, તોરલ જાગતા નથી. તેથી જેસલ કહે છે લાવો એક તારો મારી પાસે. અને તેથી બાપુ જેસલ વાણી કરે, પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિની. તોરલ આ ગત બેઠી છે. સતી તમારા ધર્મને, જો વાત ઉપર ધ્યાન આપજો, સતી આપણા ધર્મને નહીં, બે ભેગા ભજન કરતા હતા.
આપણા ધર્મને નહીં, સતી તમારા ધર્મને સંભાળો. પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. આનું પ્રમાણ નહીં આપો તો કાલ ભજનને કોઈ માનશે નહીં. બાપુ અરે શું વાતો કરી, કોની પાસે કરી? તમે ભજનમાં બાપુ બેઠા હોય ને ભજનની વાત તમે સમજવા બેઠા હોય ને, ઘડિયાળમાં ન જોવું પડે અને ચાય ન જોવે અને બંગાવું ન આવે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો ભજન એને કહેવાય. એક બેન બાજુ ગામમાં કથા હતી ને તેના ઘરવાળાને કે કથા સાંભળવા જવું તો કે જા ને આ સુધી નિરાય જ્યાં બેન આજે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતા? ઈ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતી તો કે કેટલું બધું રાંચેલું કે મોટા મોટા પીપળા, મોટા મોટા તપેલા, પાણાનો જેમ પાર નહીં. કે પણ બાપુ હું વાંચતા કે મોટા મોટા સગડોળ ને સકડીઓ ને પબ્લિક પબ્લિક પબ્લિક. પણ કે બાપુ હું વાંચતા હતા. ઈ કે એટલા બધા માણસ થોડું સંભળાય, નકરી બહાર બહાર જ રખડી. માલપા બેહે તો કથા તમારામાં બેહે ને, નકરા આટા જ દે છે, જોવા જ જાય છે. નામ ભજન નું, નામ ભક્તિ નું નાટક કરી કરીને વી આવે. એટલા માટે બાપુ જેસલે આવવાની વાણી કરી. એક બે કડી ગઈ નાખું પછી મારી વાણીને વિરામ આપું. આવા પીર રે એ પુકારે મુજા સતી તોરલ ને કહે છે કે આ ધર્મ આજકાલનો નથી. હું તમને કહું, તમે સાંભળો. આવવાનો તારે એ મેરું કે મોતી દેદી મેદની નોતા 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 ધરણી આવાનર રે એ મળ્યા રે અને સતી તમારા ધર્મને સંભાળો પીર રે એ પુકારે મુજા ભાવ બાપુ એમાં ત્યારે જેસલજી દેહ છોડ્યો અને એ ટાઈમે અનાથ થયો. જાગીને તમે જોજો રે એ જાડેજા હવે મત રે સુવો
એવી નિંદર ઘેરાયલ રે એ જ્યારે જા જોને તારો માનવો જાડેજો સતી તોરણને કહે છે જો તમે નહીં જાગો ને તો હવારે હુરજ છે ને લાલ ત્રાંબા જેવો ઉગશે અને આ ધરતી ઉપર હાહાકાર થઈ જાય. તમને ખબર છે કાલની તારીખમાં દુનિયા ભજનને કોઈ માનશે નહીં. રોતો રોતો જાડેજો ભજન કરે છે. તોરલ જાગવું પડશે. આ ગત બેઠી છે આનું પ્રમાણ આપવું પડશે. આવો ત્રાંબા રે ધરતી ના રે એ પડદો તોનો ધ્રુજ છે અને તેદી દુનિયામાં એ થઈ જશે આવા પીર ને બાપુ જો સતી તોરલ બેઠા થયા છે તો આ ભજનની તાકાત શું હોઈ શકે? આપણે છે ને આપણને બાપુ હજી મગજમાં ઉતરતું જ નથી. એમાં બાપુ હજી યુગ થતો આવે છે ને એમાં 100% ભજનને માનતી હવે 50% થયું, 50 માંથી 20% થયું. ઓલા ભણતર ગણતર વાળા અને આ બધા એજ્યુકેટર વધતા જાય છે ને આપણું તો બાપુ કોઈ સાંભળવા સમજવા તૈયાર જ નકર જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને ને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી જીવ ને શિવ એક ન થાય. કોઈને પાવર હોય કાઢી નાખે. જીવ ને શિવ એક કરવા માટે ભજનની જ જરૂર પડે. બાકી તો મેં ઠેકડા માર્યા જેવા કોઈએ નહીં માર્યા. હા, આપણે તો હારા ને ધોકાવ્યા છે અને ધરીને ધોકાય ખાધા છે. પણ કહેવાનો મતલબ કે આપણે કોઈ સલામ નથી કરી કોઈને. નહીં, કોઈને પગે લાગવાની જરૂર નથી. હું તો એમ કહું મા બાપને પગે લગાય. દુનિયા જ્યાં આપણે આ કોથળા નાખ્યા છે દુનિયાને પગે લાગો. પછી તમારી હારે હોય તમે મારે પગે લાગો મારે લાગવું પડે. ભૂંડા ન લાગવી. આપણે અંદરથી રાજી જ નહીં. કોઈને પગે લાગવાની જરૂર જ ક્યાંય નહીં. પગે લાગવાનું નહીં. આ દુનિયા જેને બતાવી છે એના બાપુ કોને મઠો? તમારી માન તમારા બાપ ને બાપુ હોને થી મટી દો. દુનિયામાં જિંદગીમાં ક્યાંય કોઈને દુનિયામાં પગે ન લાગવું પડે. જો માન અને બાપ ને પગે લાગો ને, અરે ઈશ્વરના દરબારમાં પગે ન લાગો તો ઈશ્વર તમને ન કઈ કરી શકે. ઈશ્વરે બાપુ માનું સર્જન જ એટલે કર્યું છે. હું ઘરે નહીં પૂજી શકું એટલે માનું સર્જન કર્યું. માને પગે લાગો ને પછી ભોળિયો નાથ એમ ન કે